ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અને દેશભરના કતલખાનાઓ બંધ કરાવવાની માંગ સાથે અમરીબા પૂજ્ય ઊન સાધુ સંતો ને ગૌ ભક્તોએ ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। સંતોએ જણાવ્યું તેઓ કોઈ રાજકીય હેતુથી નહીં પરંતુ ગૌવંશના રક્ષણ અને સન્માન માટે સરકાર સમક્ષ આ માંગ રજૂ કરી રહ્યા છે। મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ધાર્મિક ગ્રંથો અને ઇતિહાસના સંદર્ભો આપતા ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગને પુનરાવર્તિત કરી હતી। કાર્યક્રમ દરમિયાન ગૌ ભક્તોએ બેનરો અને ભગવા ધ્વજ સાથે રામધૂન ગાઈ શાંતિપૂર્ણ રીતે પોતાની લાગણી વ્યક્ત કરી હતી। હવે સરકાર આ રજૂઆત પર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે। અમરેલી કલેક્ટર ઓફિસે સાધુ સંતો દ્વારા તથા ગૌ ભક્તો આમાં કોઈ પક્ષાપક્ષી કે એ અમે કોઈ આમાં આવ્યા નથી, પણ એક ગાયને, કારણ કે જहाँ जहाँ धेनु दुख पावही नगर गाँव पूरा आग लगावही, જ્યાં જ્યાં ગાયને દુઃખ પડશે એ નગરને ગામને હું સળગાવીશ। આવું ભગવાન પોતે, ભગવાને જ્યારે અવતાર ધર્યો તો એમાંય સ્તુતિમાં લખ્યું, વિપ્ર ધેનુ સુર સંત હિત લીજ મનુજ અવતાર। વિપ્ર ધેનુ ગાય માટે મેં જન્મ, જ્યારે ભગવાન કૃષ્ણ અવતારમાં જ્યારે પૃથ્વીએ ગાયનું રૂપ લીધું તો આ ગાયને રાષ્ટ્રમાતા તરીકે દરજ્જો કેમ ન અપાય? એટલે અત્યારે અમે વિનંતી કરીએ છીએ, જ્યારે યવનાક શાસનમાં પણ ગૌવંશ હત્યા બંધ થઈ હતી, જ્યારે દિલ્હીની તખત ઉપર યવનાક શાસન હતું ત્યારે રામાનંદ સ્વામીએ 13 કલમ લખાવી, એમાં ગૌવંશ હત્યા બંધ થઈ છે। તેદી એ નાભાકૃતમાં લખેલી છે, તો તેદી જો થતી હોય તો અત્યારે કેમ ન થાય? અને અત્યારે કેમ ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો ન આપી શકાય? એટલે ખરેખર આ અત્યારે વિનંતી કરીએ છીએ, જો વિનંતી સ્વીકારી લો અમારી, કારણ હરિહરાની મરજી અમે અરજી કરીએ છીએ તમને, પછી તો હવે શું કરવું? અરજી જો સ્વીકારી લેતા હો તો અમારા માતા ગાય માતાને રાષ્ટ્ર અમારી માટે નથી માગતા, અમે 50 વીઘા જમીન નથી માગતા, અમે ખાલી એટલું જ માગીએ છીએ કે ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપો બસ, અને ગાયના કતલખાનાઓ બંધ થાય આજે। તો આટલું બોલી મારી વાણીને વિરામ આપું। બોલો રામચંદ્ર ભગવાન।